નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સોમનાથમાં લોકહિત સેવાઓ પૂરી પાડવામાં અમૂલ્ય ફરજ બજાવતા શ્રી મીનાબેન જાદવને સન્માનિત કરવા બાબત માત્ર કાગળ પર જ યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આવેલ સમર્થનને વેરાવળ સોમનાથ વહીવટી તંત્ર દ્વારા ધ્યાનમાં ન લેવાતા લોકહિત સેવાઓ પૂરી પાડનારની કોઈ પણ ઓળખ નહીં। ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ સોમનાથમાં સ્ત્રી શક્તિને ઉજાગર કરી અનેક લોકહિત સેવાઓ સાથે સંકળાયેલા કારડિયા રાજપૂત સમાજના સામાજિક મહિલા કાર્યકરના કાર્યને વેરાવળ સોમનાથની સામાજિક સંસ્થાઓ દ્વારા શ્રી મીનાબેન રમેશભાઈ જાદવને સન્માનિત કરવા માટે મુખ્યમંત્રી શ્રી તેમજ જેમાં શ્રી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા તેમજ ડેપ્યુટી કલેક્ટર કચેરીએ આ બાબતે ખાસ કરીને સમર્થન આપ્યું અને મીનાબેન આર જાદવને ગુજરાત સરકાર દ્વારા સન્માન માટે મામલતદાર કચેરી તેમજ વેરાવળ વહીવટી તંત્રને સંબંધિત પત્ર પણ બહેનશ્રીને મોકલી આપવામાં આવ્યા। પણ આ બાબતે ખાસ કરીને ધ્યાન કેન્દ્રિત કર્યું નહીં હોવાથી માત્ર કાગળ પર જ હોય જિલ્લા કલેક્ટર સાહેબશ્રી અને મામલતદાર કચેરી ખાતે પત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના અધ્યક્ષ સ્થાને તેમજ ડેપ્યુટી કલેક્ટર કચેરીના રેફરન્સ પણ બહેનને સરકાર દ્વારા કોઈ સ્થાન આપવા આવ્યું નહીં। રિપોર્ટ સોની યોગેશ સતીકુંવર, વેરાવળ સોમનાથ। હું મીના જાદવ, કોસ્તુભ ડિફેન્સ ટ્રેનિંગ સેન્ટર શ્રી સતીકુંવર સેવા ટ્રસ્ટના અધ્યક્ષ। આજરોજ બહુ જ ખુશીની લાગણીની વ્યક્ત કરું છું કે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ચોકસી કોલેજ ઘણા લાંબા સમયથી તે લોકોની માંગ હતી કે વિદ્યાર્થીઓને આવવા જવામાં જે તકલીફ પડતી હતી એ તકલીફ લોકલ ટ્રાન્સપોર્ટેશનના કારણે વિદ્યાર્થીઓ ટાઈમસર પહોંચી ન જઈ શકતા, પરંતુ આજે અમે લોકોએ અમારા ટ્રસ્ટ માટે દ્વારા જે પણ કાર્ય કરવામાં આવ્યું છે, આજ અષાઢી બીજના રોજ સિટી બસનું ઉદ્ઘાટન થયું છે અને એ અમારા હસ્તક સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ચોકસી કોલેજ બધા વિદ્યાર્થીઓને અવર જવર માટે જે તકલીફો હતી એ આજરોજના દૂર થાય છે અને વિદ્યાર્થીઓને એક શુભેચ્છા સંદેશ આપું છું કે તે લોકો પોતાના જિંદગીના કારકિર્દીની અંદર ઉત્તરોત્તર પ્રગતિ કરે એ જ શુભેચ્છા સાથે જય હિન્દ।